નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ વકવાલા બોરસદ સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ રિવિઝન વિડીયો જોઈએ આપણે S7 માટે. તો આ વિડીયોમાં યુનિટ 1 to 8 જે છે એના 2 અથવા 3 પેરેગ્રાફ લીધેલા છે અને એ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર આપણે સમજૂતી રૂપે આપેલા છે. ત્યારબાદ પોએમ નંબર 1 અને પોએમ નંબર 2 જે આપણે પૂછવાની છે એના પણ 1-2 સ્ટેન્જા છે એ સમજૂતી રૂપે તમને આગળ સમજાવેલા છે. એટલે આ વિડીયોમાં જે ક્વેશ્ચન આન્સર આપેલા છે એને પણ તમારે વાંચવાના, સાથે સાથે આના સિવાયના બીજા પણ જે આગળના વર્કશીટમાં વિડીયોમાં જે ક્વેશ્ચન આન્સર છે પેરેગ્રાફ અને એના ક્વેશ્ચન આન્સર એ પણ તમારે વધારે પ્રેક્ટિસ કરવાની, જેથી કરીને. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, S7 એક્ઝામ માટે 50 માર્ક્સનું જે ઇંગ્લિશનું પેપર આવવાનું છે એમાંથી 11 માર્ક્સના જે ક્વેશ્ચન પૂછાવાના છે એ આપણે ટેક્સ્ટબુક આધારિત પૂછાશે. આમાં એક પેરેગ્રાફ આવશે, ત્યારબાદ એની નીચે ક્વેશ્ચન આપવામાં આવશે અને એનો આન્સર તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખવાનો રહેશે. તો એના રિવિઝન રૂપે આપણે આગળ દરેક ચેપ્ટર છે એના 2 કે 3 પેરેગ્રાફ લીધેલા છે અને ક્વેશ્ચન લીધેલા છે, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. તો જોઈએ તો આમાં ટાઇટલ આ પ્રમાણે છે ક્વેશ્ચનનું: રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે પેરેગ્રાફ વાંચી અને એના જવાબ આપવાના છે. 11 માર્ક્સનું ટોટલ આ પ્રશ્ન છે. સેક્શન એમાં એનો સમાવેશ થયેલો છે. યુનિટ 1 જોઈએ તો ચિત્તા સ્ટીયર્સ. ચિત્તા સ્ટીયર્સમાં તમે જોતા હશો કે ઈદી હોય છે જુલુ હન્ટર, અને ત્યાર પછી બીજો પણ એક વ્યક્તિ હોય છે જે સન્નો, જે એન્ડિંગમાં આવે છે, જે વાઇઝ ઓલ્ડ મેન હોય છે. આ જે યુનિટ છે એ યુનિટમાં જે ચિત્તા છે, ચિત્તાના કપ્સ એને સ્ટોર કરવામાં આવે છે, એટલે કે એને ચુરાવી લેવામાં આવે છે. અને ત્યાર પછી જે ટ્રાઇબલ મેન છે, ઓકે, એ ટ્રાઇબલ મેનને ખબર પડી જાય છે અને સન્નો જે એ એનિમલ વિશે ઘણું બધું જાણે છે એ પાછા બચ્ચાને કપ્સને મૂકી આવે છે. ઓકે, તો આનો જે પેરેગ્રાફ છે જોઈએ આપણે આગળ. Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. Then she leapt and caught a deer. After some time, her two young cubs came out of the bush. They all enjoyed their meals. ઓકે, સિમ્પલ પેરેગ્રાફ છે. એનો આન્સર જોઈએ તો પહેલા ક્વેશ્ચનનો તો હાઉ ડીડ અ ફિમેલ ચિત્તા કેચ અ ડિયર. ફિમેલ ચિત્તા ડિયરને કેવી રીતે કેચ કરે છે, એટલે કે કેવી રીતે એ એને પકડે છે. તો અહીં આગળ છે, જો આગળ લખ્યું છે હી સો, ઓકે, ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ સાયલેન્ટલી, ત્યાંથી શરૂ કરવાનો આન્સર. ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ grazing animals and then she left and caught a deer. આટલાનો જવાબ સિમ્પલ બને છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો વિથ whom did the cheetah enjoy the meal. ઓકે, ચિત્તા છે એ કોની જોડે મીલ એટલે કે જમવાનો એન્જોય માણે છે? તો એના 2 બાળકો છે એની સાથે. ઓકે, તો ધ ચિત્તા એન્જોયડ ધેર મીલ્સ વિથ ધેર 2 યંગ કપ્સ, એ રીતે લખી શકાય છે. ત્યારબાદ સેકન્ડ પેરેગ્રાફ એમાં જોઈએ તો at night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. The old man understood what had happened. He immediately took his strong club and came out of his hut. This old man, Sannu, was very wise. He loved animals and knew all about them. Okay, અને અગર ક્લબનો અર્થ થાય છે મોટી દંડી. ક્વેશ્ચન જોઈએ તો હુ વોઝ સન્નો, વોટ વર હિઝ ક્વોલિટી. સન્નો કોણ છે અને એની ક્વોલિટી શું છે? તો આગળ લખ્યું છે કે સન્નો, છેલ્લી લાઈન છે એમાં, સન્નો વોઝ વેરી વાઇઝ મેન. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. ધેમ એટ દેટ મીન્સ કે એનિમલ્સ. એટલે આવું પણ લખી શકાય. સન્નો વોઝ અ વાઇઝ મેન એન્ડ હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધ એનિમલ્સ. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન જોઈએ એમાં તો ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. They decided to drive away Idi from their village forever. Sannu took the cubs on his shoulder and returned them to their mother. He saw that
Long weeping of the mother cheetah had stained her face forever. Stain that means રડી રડીને જે ધબ્બા પડી જાય છે કાળા, એની વાત કરવામાં આવે છે. ક્વેશ્ચન 5 જોઈએ તો વાય ડીડ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગેટ ટુગેધર? શા માટે એ લોકો ભેગા થઈ ગયા? ઓકે, તો શા માટે ભેગા થઈ ગયા? કે ઈડીએ ખરાબ કામ કર્યું છે, એને ગામમાંથી એટલે કે એમના વિલેજ એમાંથી દૂર કરવાનું છે, એટલા માટે. આ રીતે જવાબ લખી શકાય. ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર બીકોઝ they decided to drive away Idi from their village forever. Question number 6 જોઈએ તો what did સન્નો take with him? સન્નો એમની સાથે શું લઈ જાય છે? તો પેલા બાળક છે એમને લઈ જાય છે. તો સન્નો took, ઓકે, આમાં લખ્યું છે જો યસ સન્નો took, યસ સન્નો took સેકન્ડ લાઇનમાં છે. સન્નો took the young cubs, that means આગળ cubs એટલું જ છે. સન્નો took the cubs on his shoulders and returned them to their mother. આટલું લખવાનું થાય છે. ત્યારબાદ સેકન્ડ યુનિટ જોઈએ તો ડેન્ટલ હેલ્થ. ઓકે, ડેન્ટલ હેલ્થમાં પણ જોઈએ તો એક જે સાનિયા છે એને સોનિયા છે એને હેડેક થયું છે અને એ ડૉક્ટર બંસી શર્માને ત્યાં જાય છે અને ત્યાં જઈ અને એને ટ્રીટમેન્ટ કરાવે છે અને કહે છે કે તારા જે તીથ છે એમાં કેવિટી થઈ છે અને કેવિટી થવાનું કારણ પૂછે છે. એટલે પછી અલગ અલગ એની બધી માહિતી મળે છે. તીથના જે પ્રકાર છે એ જાણવા મળે છે. પછી ટીથમાં 3 લેયર આવે છે એ પણ જાણવા મળે છે. આ બધી માહિતી આ યુનિટમાં જોવા મળે છે. એમાંથી પણ એક પેરેગ્રાફ લીધા છે, એ પણ મહત્ત્વના છે, જોઈએ આપણે. ડૉક્ટર શર્મા, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ? સોનિયા વિથ ડિફિકલ્ટી, ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ toothache. ડૉક્ટર શર્મા, I can see, let me check it. Sit in the chair, please. Sonia sits in the dental chair. The doctor switches on the headlights. Dr. Sharma, now open your mouth and say ah. Sonia opening her mouth a little bit slowly. Ah. Sorry doctor, I can't open my mouth any wider than this. Okay. આ જ્યારે પહેલી વખત જાય છે તે વખતે આ જે સિચ્યુએશન થાય છે તે વખતની આ પેરેગ્રાફ છે. એમાં ક્વેશ્ચન 1 જોઈએ તો વોટ ડીડ ડૉક્ટર શર્મા આસ્ક સોનિયા ટુ ડુ? સોનિયા જે છે એને ડૉક્ટર શર્મા શું કરવાનું કહે છે? તો એને શું કરવાનું કહે છે? જો ડૉક્ટર ઓપન યોર માઉથ એન્ડ સે આ. ઓકે, એટલે આવું કહે છે. ડૉક્ટર શર્મા આસ્ક સોનિયા ટુ ઓપન હર માઉથ એન્ડ સે આ. આ રીતે તમારે જવાબ આપવાનો છે. ઓકે, નાવ ઓપન યોર માઉથ છે અહીંથી, અહીં યોર લખવા નથી, પણ કોની વાત કરવામાં આવે છે? અહીં આગળ સોનિયાની વાત કરવામાં આવશે, એટલા માટે તમારે હર લખવું પડે. ફરીથી જવાબ જોઈએ તો ડૉક્ટર શર્મા આસ્ક સોનિયા ટુ ઓપન હર માઉથ એન્ડ સે આ. આટલો જવાબ બને છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો વોટ ડીડ સોનિયા કમ્પ્લેન ટુ ડૉક્ટર શર્મા? ડૉક્ટર શર્મા જે છે એને સોનિયા શું કમ્પ્લેન કરે છે? એ કહે છે કે સોરી ડૉક્ટર, હું આનાથી વધારે માઉથ ઓપન કરી શકતી નથી. એટલે જે છેલ્લું વાક્ય છે આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ, આ તમે લખી શકો છો. એટલે સોનિયા કમ્પ્લેન ટુ ડૉક્ટર શર્મા ધેટ સી કુડ નોટ ઓપન. ઓકે, અહીં આગળ તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ લખવાનું થશે, એટલે જે મૂળ છે કાન્ટ એની જગ્યાએ કુડ લખવું પડશે. સોનિયા કમ્પ્લેન ટુ ડૉક્ટર શર્મા ધેટ સી કુડન્ટ ઓપન હર માઉથ એની વાઇડર ધેન ધીસની જગ્યાએ ધેટ લખવાનું થાય છે. ત્યારબાદ સેકન્ડ પેરેગ્રાફ જોઈએ આ યુનિટમાં તો ડૉક્ટર શર્મા, યસ, a cavity and quite a big one. I am prescribing some medicines today. The pain will subdue એટલે કે ઓછું થવું. By tomorrow, only then the further treatment is possible. Can you come back tomorrow? Ashok bhai, I will be out of station tomorrow. Dr. Sharma, well, Sonia can come alone. She is a brave girl. Sonia said, yes, doctor, I will have to. Question 1 જોઈએ એમાં તો when is the further treatment possible according to Dr. Sharma? બીજી ટ્રીટમેન્ટ જે ફર્ધર ટ્રીટમેન્ટ ક્યારે બને છે? તો એ બને છે બીજા દિવસે, એટલે કે ટુમોરો, કારણ કે પોસિબલ છે નહીં. એટલે કે ક્યાં સમય બતાવે છે. ઓકે, કારણ જાણવાની જરૂર હોતી નથી, એટલે અહીં આગળ ટુમોરો જવાબ આવશે. પણ કેવી રીતે બને છે જોઈએ. ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ ટુમોરો અકોર્ડિંગ ટુ ડૉક્ટર શર્મા. આ રીતે લખી શકાય. અને અકોર્ડિંગ ટુ ડૉક્ટર શર્મા એ આગળ પણ લખી શકાય છે. અકોર્ડિંગ ટુ ડૉક્ટર શર્મા ધ ફર્ધર ટ્રીટમેન્ટ
will the further treatment is possible tomorrow. Okay, by tomorrow એવું લખી શકાય છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો why will Sonia have to go to Dr. Sharma alone the next day? શા માટે બીજા દિવસે સોનિયાને એકલું જવું પડે છે? કારણ કે એના જે અંકલ છે એ આઉટ ઓફ સ્ટેશન છે. તો અહીં આગળ જવાબ લખી શકાય કે Sonia will have to go to Dr. Sharma alone the next day because her uncle will be out of station tomorrow. ઓકે, એની જગ્યા લખવાનું છે કે her uncle would be out of station the following day. ઓકે, કારણ કે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરવું પડશે. ફરીથી જોઈએ, સોનિયા વિલ હેવ ટુ ગો ટુ ડૉક્ટર શર્મા અલોન ધ નેક્સ્ટ ડે because her uncle would be out of station the following day. ત્યારબાદ યુનિટ નંબર 3 જોઈએ, મોહન એન્ડ હિઝ વીણા. આની અંદર પણ જે મોહન છે, પંડિત વિશ્વ મોહન ભટ્ટ, એમણે પોતાની મહેનતથી એક વીણા બનાવી છે અને એ વીણાનું નામ મોહન વીણા તરીકે આપવામાં આવે છે. ઓકે, એના જીવનનો એક પ્રસંગ આગળ વર્ણવેલો છે. તો એના જે પેરેગ્રાફ છે એમાંથી એકાદ પેરેગ્રાફ જોઈએ આપણે તો ગીતાર ધ હોલ ડે ગીતાર અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર vocals and classical violin are practiced. The guitar does not have the effect which our instrument do, and moreover it's not from India, said one of the family members. Do you know your father does not approve your love for the guitar, said his auntie, but his mother came to help him. ઓકે, આને આગળ જોઈએ તો પહેલું જે ક્વેશ્ચન છે તો વિચ ઇન્સ્ટ્રુમેન્ટ આર પ્રેક્ટિસ ઇન મોહન્સ ફેમિલી. ઓકે, તો ઇન મોહન્સ ફેમિલી ઓકે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઓકે, તો પહેલાં પહેલું તો છે સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન. ઓકે, લખવાનું છે કે આપણે શરૂઆત આ રીતે કરીએ કે સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન્સ આર પ્રેક્ટિસ ઇન મોહન્સ ફેમિલી. ઓકે, એટલે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની જગ્યાએ તમારે ઇન્સ્ટ્રુમેન્ટના નામ લખી દેવાના થશે. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો વોટ કેન અ ગીતાર નોટ કમ્પેર્ડ વિથ. ઓકે, એટલે અહીં લખ્યું છે ડુ યુ નો. ઓકે, અપ્રૂવ ગીતાર. ઓકે, લખ્યું છે ધ ગીતાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ. ઓકે, તો અહીં આગળ સિતાર સાથે સરખાવેલી છે. ઓકે, લખ્યું છે કે ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ સાથે સરખાવેલી છે. તો અહીં આગળ લખી શકાય કે નોટ. ઓકે, ગીતાર કેન નોટ બી કમ્પેર્ડ વિથ સિતાર ઓર ક્લાસિકલ વાયોલિન, બંને લખી શકાય છે. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. આ પહેલું જ યુનિટમાં જોવા જઈએ તો પહેલું જે પેરેગ્રાફ આવે છે મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. હી ગ્રીવ અપ વિથ musicians like his father and other family members. He was initially treated in vocal music and then he tried his hand at the violin. When he was about 10, he started liking sitar. He was also trained in it and played it for about 3 years. Okay, એનો પહેલો ક્વેશ્ચન જોઈએ એમાંથી તો વોટ વર મોહન્સ ફેમિલી મેમ્બર્સ. ઓકે, તો મોહનના ફેમિલી મેમ્બર કોણ હતા? તો મોહન્સ ફેમિલી મેમ્બર્સ વર મ્યુઝિશિયન્સ. આટલું સિમ્પલ એનો જવાબ બને છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો વોટ વોઝ મોહન ટ્રેન ઇન ધ બિગેનિંગ. ઓકે, બિગેનિંગમાં મોહનને શું ટ્રેનિંગ મળે છે? તો અહીં લખ્યું છે કે લાઈક. ઓકે, એન્ડ વેન હી યસ વોકલ મ્યુઝિક એન્ડ દેન ટ્રાઇડ હિઝ હેન્ડ એટ ધ વાવ. ઓકે, અહીં લખ્યું જો થર્ડ લાઇનમાં છે લાઇક અધર ફેમિલી મેમ્બર્સ હી વોઝ ઇનિશિયલ ટ્રેન ઇન વોકલ મ્યુઝિક. ઓકે, તો આ લખી શકાય કે in the beginning Mohan was trained in vocal music and then he tried his hand at the violin. આ રીતે જવાબ બની શકે છે. ત્યાર પછી યુનિટ નંબર 4 જોઈએ આપણે. તો યુનિટ નંબર 4માં આપણે કોલ ઓફ ધ હિલ્સ આની અંદર તમારે ચાંદની છે અને જે અબુ ચાચા અથવા તો અબુ મિયા છે એનો પ્રસંગ આવે છે. આમાં એક ગોવિંદા પણ જોવા મળે છે. આની અંદર જે ચાંદની જે ગોટ હોય છે. ઓકે, પહેલાં કલુઆ હોય છે, કલુઆ એને છોડીને જતી રહે છે અને એક વુલ્ફ છે એને મારી નાખે છે. ફરી ચાંદનીને એ લાવે છે અબુ ચાચા, ફરી ચાંદની જોડે પણ આ જ વસ્તુ બને છે. એટલે આગળ આપણે જોઈએ તો અબુ ચાચાનું જે એનિમલ લવ છે આપણને જોવા મળે છે. એમાંથી આપણે પેરેગ્રાફ લઈએ તો આ પેરેગ્રાફ જે લાસ્ટમાં આવે છે અ ફ્લોક ઓફ બર્ડ્સ સિટિંગ ઓન ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. સો હુ ઇઝ ધ વિનર આસ્ક્ડ સ્મોલ વન.
The wolf, of course. Most of the others declared together. No, said a wise old bird. Chandni is the winner. I have never seen such a brave freedom fighter. Okay, તો આમાં જોઈએ તો પહેલો ક્વેશ્ચન બને તો વેર વર ધ બર્ડ્સ, વોટ વર દે ડુઈંગ. બર્ડ્સ ક્યાં છે તો સિમ્પલ જવાબ છે કે સિટિંગ ઓન અ ટ્રી અને ડિબેટિંગ ઓન ધ રિઝલ્ટ. ઓકે, પહેલું જે લાઈન છે એનો આખો જવાબ બની જશે. આ રીતે બને કે a flock of birds sitting. ઓકે, અથવા તો the birds were sitting on tree and they were debating ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. એ પણ લખી શકાય. અને અહીંયા આગળ જે આખું વાક્ય છે ફ્લોક એટલે કે ટોળું પક્ષીઓનું. અ ફ્લોક ઓફ બર્ડ સિટિંગ ઓન ધ ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો હુ અકોર્ડિંગ ટુ ધ મોસ્ટ ઓફ ધ બર્ડ્સ વોઝ ધ વિનર ઓફ ધ ફાઇટ. અકોર્ડિંગ ટુ ધ મોસ્ટ ઓફ ધ બર્ડ્સ, બધાના મતે જોઈએ તો વોલ્ફ છે એ વિનર થયો કહેવાય છે. એટલે જવાબ આ રીતે બને અકોર્ડિંગ ટુ ધ મોસ્ટ ઓફ ધ બર્ડ્સ ધ વોલ્ફ વોઝ ધ વિનર ઓફ ધ ફાઇટ. ત્યાર પછી સેકન્ડ પેરેગ્રાફ જોઈએ આ યુનિટનો તો ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. વેન ચાંદની રીચ ધ હિલ ટોપ ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝોન. She was overflowing with joy and wonder. The green grass under her feet became golden yellow. The wind sang an endless song of welcome. Chandni felt as if she were meeting her mother after years of separation. How different all this was from Abu Khan's prison house. Okay, પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન શોધવાનો હોય તો પહેલો પેરેગ્રાફ શોધીએ તો ફ્રોમ વેર ડીડ ચાંદની રન અવે. ચાંદની ક્યાંથી ભાગી જાય છે તો વિન્ડો એટલે કે બારીમાંથી. તો સિમ્પલ છે. ઓકે, આનો જવાબ આ બને કે ચાંદની રન અવે, એની જગ્યાએ રેન અવે કારણ કે ભૂતકાળની વાત છે. તો ચાંદની રેન અવે ફ્રોમ ધ વિન્ડો. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ ડિસ્ક્રાઇબ ધ બ્યુટી ઓફ ધ હિલ. જે હિલ છે એની બ્યુટી તમારે વર્ણન કરવાની છે. તો આમાં જોઈએ તો રીચ ધ ઓકે ધ બિગ યસ આ રહી જો સી વોઝ ઓવરફ્લોઈંગ ધ ગ્રીન ગ્રાસથી શરૂ કરવાનું. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યલો. ધ વિન્ડ સેંગ એન્ડ એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. ત્યાર પછી આવશે તમારે યસ ચાંદની ફેલ્ટ એઝ ઇફ સી વર મીટિંગ હર. ઓકે, આની જરૂર છે નહીં, ખાલી બે જે તમારે છે એ લખવાના થશે. પહેલાં પહેલાં તો લખવાનું છે કે ધ હિલ ટોપ ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝોન, એ વાક્ય લખવાનું. ત્યાર પછી લખવાનું સેકન્ડ નંબરનું વાક્ય કે ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યલો. અને ત્રીજું વાક્ય છે ધ વિન્ડ સેંગ એન્ડ એન્ડલેસ સોંગ ઓફ ધ વેલકમ. ઓકે, ત્યારબાદ યુનિટ નંબર 5 જોઈએ તો રાણી કી વાવ. આમાં રાણી કી વાવની અંદર તમારે જે વાવ છે એના વિશે માહિતી આપેલી છે. ઓકે, આ વાવ કોણે બનાવી છે અને એનું જે યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એનું નામ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની અંદર એનો સમાવેશ થયેલો છે એની વાત કરવામાં આવી છે. એમાં અલગ અલગ જે ગોડ અને ગોડેસીસ છે એના સ્ટેચ્યુ જોવા મળે છે. ઓકે, આખી ઇન્ફોર્મેટિવ આખો પાર્ટ છે. તો એનો પેરેગ્રાફ જોઈએ પહેલો તો આ રીતે બને છે. ઇન ફેક્ટ ધ વાવ ઇઝ સોલલી એટલે કે સંપૂર્ણ રીતે ડેડિકેટેડ ટુ વિષ્ણુ. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. After Vishnu, next important statue is of Parvati. Nearly 15 galleries have the sculptures of Parvati. 12 statues of goddesses Gauri together at the same place are rarely found anywhere. This vow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trisanda, Total, and Tripura. Besides, there are many statues of gods and goddesses such as Ganesh, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, મહાલક્ષ્મી, કુબેર એટસેટ્રા. ઓકે, ખૂબ જ ઇન્ફોર્મેટિવ માહિતી આમાં જોવા મળે છે. પહેલો ક્વેશ્ચન જોઈએ તો હુ સ્ટેચ્યુસ આર ફાઉન્ડ ઇન રાણી કી વાવ. ઓકે, કોને સ્ટેચ્યુ જોવા મળે છે, સૌથી વધારે કોનો સ્ટેચ્યુમાં જોવા મળે છે તો આગળ લખી શકાય કે વિષ્ણુ. અને ત્યાર પછી તમારે બીજું પર લખી શકાય કે સેકન્ડ નંબરમાં છે પાર્વતી. ઓકે, તો લખી શકાય વિષ્ણુ એન્ડ ગોડ વિષ્ણુ એન્ડ ગોડેસીસ પાર્વતી સ્ટેચ્યુસ આર ફાઉન્ડ ઇન રાણી કી વાવ.
સેકન્ડ નંબર જોઈએ, હાઉ મેની ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. ઓકે, તો પાર્વતીની વાત કરીએ તો કેટલા ગેલેરી છે, તો નિયર થર્ડ લાઇનમાં છે 15 ગેલેરીઝ. ઓકે, તો ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી હેવ નિયરલી 15 ગેલેરીઝ. બસ આટલું લખી એનો જવાબ બને છે. ઓકે, ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી હેવ નિયરલી 15 ગેલેરીઝ, અને અહીં કાંઈ ફૂલ સ્ટોપ લખવાનું થશે. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો, ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ, ઇલાબોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર. It sings the glory of development of stepwells in India. This wow is large and complex type of stepwell. It has ornamented panels of sculptures. It lay buried under the mud due to floods first, then vanishing of the river Saraswati. It was hidden under the layers of silt of almost 7 centuries. The Archaeological Survey of India ASI એનું શોર્ટ ફોર્મ છે, took a great care to preserve this structure. In February 2013, ASI nominated this wow for the World Heritage Site. With the excellent teamwork by the ASI and State Government of Gujarat, it got recognition by the UNESCO. Okay, UNESCO દ્વારા એને માન્યતા પ્રાપ્ત થયેલી છે. ક્વેશ્ચન 1 જોઈએ તો, હાઉ લોંગ ડીડ ધ વાવ રિમેઇન હિડન. ઓકે, તો કેટલો સમય, તો આગળ જે ફર્સ્ટ પેરેગ્રાફ છે અને છેલ્લી લાઈનમાં જોઈએ તો એ ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ. ઓકે, તો 7 સદી સુધી, સેન્ચુરી સુધી. તો અહીં લખી શકાય કે ધ વાવ રિમેઇન્ડ હિડન ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ, આટલું લખી શકાય છે. ક્વેશ્ચન નંબર સેકન્ડ જોઈએ તો, વેન એન્ડ બાય હુમ વોઝ રાની કી વાવ નોમિનેટેડ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. ક્યારે અને કોના દ્વારા. ઓકે, તો ફેબ્રુઆરી 2013માં ASI એટલે કે રાની કી વાવ વોઝ નોમિનેટેડ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ ઇન February 2000 by ASI. ASI that means Archaeological Survey of India. ત્યાર પછી યુનિટ નંબર 6 જોઈએ તો, ધ નાઇટ ટ્રેન એટ દેવલી. આની અંદર તમારે એક જે લેખક છે, નેરેટર છે, એ પોતાના દાદીના ઘર મુલાકાત લે છે અને રસ્તામાં દેવલી, ઓકે, એ જે સ્ટેશન આવે છે ત્યાં એ છોકરીને એક જુએ છે, એક ગર્લ જે છે, બાસ્કેટ ગર્લ, એને જુએ છે અને આખો જે એનું જે વર્ણન છે, ઓકે, એને દાદીના ઘરે જતા અને ત્યાંથી રિટર્ન થતાં જે એના અનુભવ થાય છે એ આપણને આગળ જણાવે છે. એમાંથી પહેલો પેરેગ્રાફ જોઈએ આપણે તો, when I was at a college, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. I would leave the plains early in May and return late in July. Devli was a small station about 50 kilometers from Dehra. It was on the border of the heavy jungle of the Indian Terai. Terai એટલે કે એ પ્રદેશનું નામ છે. I decided that one day I would get off the train at Devli and spend the day there. I was 18, visiting my grandmother, and the night train stopped at Devli. A girl came down the platform selling baskets. Okay, તો પહેલો ક્વેશ્ચન જોઈએ તો, when would the writer leave for Dehra? When would he return to his place? Okay, તો ક્યારે જાય છે, તો અહીંયા લખ્યું છે કે જવાનું જે ટાઈમ છે અર્લી ઇન મે અને લેટ ઇન જુલાઈમાં પાછો ફરે છે. તો આપણે આ રીતે બની શકે, ધ રાઇટર would leave for Dehra early in May and return to his place late in July. આ રીતે લખી શકાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર સેકન્ડ જોઈએ તો, વેર વોઝ દેવલી સિચ્યુએટેડ. તો માં પહેલો પેરેગ્રાફ છે એનું છેલ્લું સેન્ટેન્સ છે, જોઈએ દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ Dehra. It was on the border of the heavy jungles of the Indian Terai. ત્યારબાદ સેકન્ડ પેરેગ્રાફ જોઈએ એનો તો, when she came to my window, she stopped. She saw that I was looking at her intently, ઇરાદાપૂર્વક, but at first she pretended not to notice. She had a pale skin, shiny black hair and dark eyes, and then those eyes searching and lively met mine. Question number 1 જોઈએ તો, at whom was the writer looking how? Okay, ધ રાઇટર કોને સમજી રહ્યો છે, તો પેલી જે છોકરી છે એને સમજી રહ્યો. કેવી રીતે છે, તો ઇન્ટેન્ટલી. ઓકે, એટલે કે ઇરાદાપૂર્વક.
ધ રાઇટર વોઝ લુકિંગ એટ ધ ગર્લ ઇન્ટેન્ટલી. બસ આટલો જવાબ બને છે. ફરીથી જોઈએ. ધ રાઇટર વોઝ લુકિંગ એટ ધ બાસ્કેટ ગર્લ પર લખી શકાય, અથવા તો એટ હર ઇન્ટેન્ટલી, એટલે એટ ધ ગર્લ ઇન્ટેન્ટલી. ફરીથી જોઈએ. ધ રાઇટર વોઝ લુકિંગ એટ ધ ગર્લ ઇન્ટેન્ટલી. ક્વેશ્ચન નંબર સેકન્ડ જોઈએ. નેરેટ ધ ગર્લ ઇન યોર વર્ડ્સ. ઓકે ભાઈ, છોકરી છે એના વર્ણન કરવાના છે. તો છેલ્લી બે લાઈન છે એનો જવાબ બનશે ધ ગર્લ હેડ અ પેલ સ્કિન. સીની જગ્યાએ લખવાનું છે ધ ગર્લ હેડ અ પેલ સ્કિન, શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈસ. ઓકે, આટલું લખી શકાય છે. ત્યારબાદ યુનિટ નંબર 7 જોઈએ. એડોલેશન સ્પીક. આની અંદર તમારે જે વિડીયો કોન્ફરન્સ થાય છે અને એ વિડીયો કોન્ફરન્સ દ્વારા જે ગુજરાતના અલગ અલગ જે ટીનેજર્સ છે એ ક્વેશ્ચન પૂછે છે અને એનો જવાબ જે ખ્યાતનામ ડૉક્ટર સૌરભ બક્ષી અને ચંદ્રકાંત શાહ જે કાઉન્સિલર છે ઓફ ધ સ્ટેટ એ આપે છે. તો કેવી રીતે અલગ અલગ ક્વેશ્ચન જવાબ મળે છે એ એમાં જોવા મળે છે. એડોલેશન દેટ મીન તરુણ. ઓકે, તરુણો બોલે છે એની વિશે વાત કરીએ તો પહેલો પેરેગ્રાફ જોઈએ એમાં તો Anchor, good evening friends. Welcome to the video conference arranged by the Youth Club Ahmedabad. As you know, the subject of the conference, what is the way out? Teenagers of Gujarat would discuss their problems with well-known councillors of the state, Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. They will try to show the teenagers the right way. Let's begin the conference with a question from a 15-year boy. પહેલો ક્વેશ્ચન જોઈએ તો હુ ઇઝ ઓર્ગેનાઇઝર ઓફ ધ વિડીયો કોન્ફરન્સ. વિડીયો કોન્ફરન્સના ઓર્ગેનાઇઝર કોણ છે? તો અહીંયા લખ્યું છે કે અરેન્જ બાય યુથ ક્લબ અમદાવાદ. એનો જવાબ છે ધ યુથ ક્લબ અમદાવાદ. એ લખવાનું છે. તો ધ યુથ ક્લબ કોમા મૂકીને ધ યુથ ક્લબ અમદાવાદ ઇઝ ઓર્ગેનાઇઝર ઓફ ધ વિડીયો કોન્ફરન્સ. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો વોટ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ. સબ્જેક્ટ શું છે? તો એ તમારે ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે વોટ્સ ધ વે આઉટ, એટલે કે આનો શું રસ્તો મળી શકે. ઓકે, તો ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ ઇઝ વોટ્સ ધ વે આઉટ. ઓકે, આ કોમામાં તમે લખી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ એમાં તો દિલશાદ. ઓકે, દિલશાદ જે પ્રશ્ન પૂછે છે એની વાત કરી છે આગળ. દિલશાદ, નમસ્તે સર, આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. My face is full of pimples. How can I get rid of them? Mr. Shah, what have you done so far? Dilshad said, I have applied various creams but nothing has worked. Mr. Shah, Dilshad, don't worry too much. Pimples are common at this age. They are sure to go. Dilshad said, but how? I am tired of applying creams. Mr. Shah, don't get carried away by the ads. Better consult a skin specialist. ક્વેશ્ચન 1 જોઈએ એમાં તો વોટ ઇઝ દિલશાદ પ્રોબ્લેમ. તો દિલશાદનો પ્રોબ્લેમ શું છે? તો એના જે ફેસ છે એની પર ખૂબ જ પિમ્પલ્સ છે. આ એનો જવાબ થઈ શકે છે. એટલે કે દિલશાદ પ્રોબ્લેમ ઇઝ ધેટ હર ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. અને સેકન્ડ ક્વેશ્ચન છે વોટ હેડ દિલશાદ ડન ટુ ગેટ રીડ ઓફ પિમ્પલ્સ. એટલે કે દિલશાદ શું કરે છે? દિલશાદ એમાં તમારી 1 2 3 4 નંબરનું છે આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્ક. આ તમારો જવાબ લખવાનો થશે. પણ જોઈએ કેવી રીતે લખવાનું છે. દિલશાદ હેઝ અપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝની જગ્યાએ હેડ મૂકવાનું છે. બટ નથિંગ હેડ વર્ક. બધી ઘણી બધી ક્રીમ અપ્લાય કરી પણ કોઈ પણ માફક આવી નહીં. યુનિટ નંબર 4 જોઈએ એમાં તો અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન પાયલોટ. ઓકે, આમાં જે ઇન્ડિયન પાયલોટ છે જે કુકી છે અને સેકન્ડ નંબરમાં છે ત્યાગી છે, એ બંનેઓને જે પોતાનું જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ પૂરું કરવાનું છે. તો આખા દિવસમાં એ લોકોનું રૂટીન કેવું હોય છે એના વિશે ચર્ચા કરવામાં આવી છે. તો પહેલો પેરેગ્રાફ જોઈએ એમાં તો ના માર્કર પેન્સ, રૂલર્સ, પ્રોટેક્ટર્સ એન્ડ કમ્પાસીસ આર વેઇટિંગ ફોર હિમ on a long wooden table. Cookie takes out a map from the shelf and chalks out the path and speed of the plane. In 1 hour, the mission is planned. Question 1 જોઈએ તો what does Cookie use to plan the attack? ઓકે, જે પ્લાન છે અટેક કરવાનો એના માટે કુકી શાનો ઉપયોગ કરે છે? તો કુકી યુઝીસ માર્કર પેન્સ, રૂલર્સ, પ્રોટેક્ટર્સ એન્ડ કમ્પાસીસ ટુ પ્લાન ધ અટેક. ઓકે, આ રીતે તમારે માર્કર પેન, રૂલર્સ, પ્રોટેક્ટર અને કમ્પાસીસ આ 4 વસ્તુ છે એનો ઉપયોગ કરવાનો થશે જવાબમાં. ફરીથી જોઈએ તો કુકી યુઝીસ
marker pens, rulers, protectors and compasses to attack to plan the attack. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો હાઉ લોંગ ડીડ ઇટ ટેક ટુ પ્લાન ધ અટેક, એટલે કેટલો સમય લાગે છે, તો એ છેલ્લી લાઈનમાં છે તો હાઉ લોંગ ઇટ ડીડ, ઓકે, એટલે ઇટ ટુક 1 hour ટુ પ્લાન ધ અટેક. ખાલી 1 hour છે એ તમારે મહત્વનો છે, એટલે આગળ ખાલી જવાબમાં વચ્ચે તમારે 1 hour મૂકવાનું થશે. ઇટ ટુક 1 hour ટુ પ્લાન ધ અટેક. સેકન્ડ પેરેગ્રાફ જોઈએ એમાં તો a uniform guard recognized Suresh and salutes him smartly. Behind the gate stand MiG of IAF, Indian Air Force squadron like a tukdi, each other under a different commander. K.S. Suresh called Cookie commands 321 squadron. ક્વેશ્ચન 1 જોઈએ તો હુ સેલ્યુટ્સ K.S. સુરેશ, K.S. સુરેશને કોણ સેલ્યુટ કરે છે, તો આગળ લખ્યું છે કે ગાર્ડ, પણ કેવો છે, યુનિફોર્મ વાળો છે, તો લખીશું હુ છે એની જગ્યાએ તમારે નામ લખી દેવાનું છે, અ યુનિફોર્મ ગાર્ડ સેલ્યુટ્સ K.S. સુરેશ. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો વોટ ઇઝ ધ નિક નેમ ઓફ K.S. સુરેશ, ઓકે, તો K.S. સુરેશનું નિક નેમ શું છે, તો કુકી છે, એટલે કે ધ નિક નેમ ઓફ K.S. સુરેશ ઇઝ કુકી. ફરીથી જોઈએ તો નિક નેમ ઓફ K.S. સુરેશ ઇઝ કુકી. ત્યારબાદ આપણે જે પોએમ છે એનો પણ થોડાક સ્ટેન્જર છે એ પણ જોઈ લઈએ. આ પણ તમારી જે 11 માર્ક્સનો જે ક્વેશ્ચન છે એની અંદર ટેક્સ્ટબુકના પણ આવશે અને સાથે સાથે યુનિટ 1 અથવા 2 પોએમ 1 અને પોએમ 2 બે પોએમ લીધેલી છે, એ બેમાંથી કોઈ પણ એક પોએમનું તમારે સ્ટેન્જા પણ પૂછી શકાય છે. એટલે આગળ આપણે સમજૂતી માટે 1-2 સ્ટેન્જા લઈએ છીએ. રીડ ધ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પોએમ નંબર 1 જોઈએ તો ધ રિવર, ઓકે, રિવરની જે ગતિ છે એના વિશે વાત કરવામાં આવી છે. તો રિવર લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્ક ઓન યોર વે ઓવર ધ યલો પેબલ્સ dancing through the flowers and foliage glancing like a child at play. ઓકે, આગળ થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, લાઈક અ ચાઇલ્ડ અ ડે નહીં પણ લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. ક્વેશ્ચન 1 જોઈએ તો વોટ ડઝ ધ રિવર ડુ ઓવર ધ પેબલ્સ, તો ધ રિવર શું કરે છે, પેબલ્સ પર ડાન્સિંગ કરે છે. ધ રિવર્સ ડાન્સીસ ઓવર ધ પેબલ્સ, ઓકે, અહીંયા સાદો વર્તમાનકાળ છે એટલે આપણે ડાન્સ લખી દેવાનું છે. ધ રિવર ડાન્સીસ ઓવર ધ પેબલ્સ, એક જ રિવર છે એટલા માટે ડાન્સ છે એમાં ES મૂકવાનું થાય છે. ફરીથી જોઈએ તો ધ રિવર dances over the pebbles. ક્વેશ્ચન નંબર 2 જોઈએ થ્રુ વોટ ડઝ ધ રિવર ગ્લાન્સ, ઓકે, રિવર્સ ક્યાંથી પસાર થાય છે, તો થ્રુ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ એટલે કે જે છોડના જે પાન છે એની વાત કરવામાં આવે છે, લીવ્સની વાત કરવામાં આવે છે. તો ધ રિવર ગ્લાન્સીસ થ્રુ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ, આ જવાબ બને છે એનો. ફરીથી જોઈએ ધ રિવર ગ્લાન્સીસ થ્રુ flowers and foliage. Question number 3 જોઈએ તો to whom is the river compared, okay, the river is compared with a child. ક્વેશ્ચન ત્યારબાદ સેકન્ડ જોઈએ સ્ટેન્જર તો river brimming river, broad and deep and still as time, seeming still yet still in motion, tending onward to the ocean just like mortal prime. ઓકે, towards what is the river flowing, રિવર કઈ તરફ વહી રહી છે, તો રિવર વહી રહી છે અહીં છેલ્લે જો ઓશન તરફ. ઓકે, તો ધ રિવર ઇઝ ફ્લોવિંગ ટાવર્ડ્સ ટુ ધ ઓશન, આ રીતે લખી શકાય છે. ધ રિવર ઇઝ ફ્લોવિંગ ટાવર્ડ્સ ધ ઓશન. ક્વેશ્ચન 4 જોઈએ તો ટુ વોટ ઇઝ ધ રિવર કમ્પેર્ડ, ઓકે, તો રિવર છે એની કમ્પેરિઝન કોની સાથે કરવામાં આવી છે, તો મોર્ટલ પ્રાઇમ, એટલે ધ રિવર ઇઝ કમ્પેર્ડ વિથ ધ મોર્ટલ પ્રાઇમ. ત્યારબાદ સેકન્ડ જે પોએમ છે ધ યુઝફુલ પ્લાવ, એની વાત કરીએ તો એમાં તમારે ગ્રામ્ય જીવન છે, જે ખેડૂતનું જીવન છે એની આગળ ચર્ચા કરવામાં આવી છે. કન્ટ્રી લાઈફની વાત કરી છે. ધ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ઇન મોડરેટ cold and heat, to walk in the air, how pleasant and fair, in every field of wheat, the fairest of flowers adorning the bowers, and every meadow's brow.
ક્વેશ્ચન 1 જોઈએ એમાં તો વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ અ કન્ટ્રી લાઈફ. ઓકે, કન્ટ્રી લાઈફ કેવી છે? તો કન્ટ્રી લાઈફ કેવી છે? સ્વીટ છે. ઓકે, અને બીજી વાત કરી છે કે એનું જે એટમોસ્ફિયર છે કેવું છે? મોડરેટ છે. કોલ્ડ અને હીટ છે એ મધ્યમ કક્ષાનું છે. આ રીતે બંને વાક્યો લખવાના થાય છે. તો આ રીતે લખી શકાય, ધ પોએટ સેઝ that a country life is sweet and cold and heat is moderate. એટલે કે કોલ્ડ અને હીટ છે એ મધ્યમ કક્ષાનો છે. ક્વેશ્ચન નંબર 2 જોઈએ તો વોટ મેક્સ ધ બાવર્સ એન્ડ મીડોઝ બ્યુટીફુલ. ઓકે, બાવર્સ એટલે કે ડાળખી અને મીડોઝ જે છે એટલે કે જે ખેતર છે એને બ્યુટીફુલ કોણ બનાવે છે? ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એડોનિંગ ધ બાવર્સ. ઓકે, તો ફ્લાવર જે છે તે જે ફ્લાવર્સ છે એ બનાવે છે. તો વોટ મેક્સ. ઓકે, તમારું વોટ છે એની જગ્યાએ તમારે લખી દેવાનું છે ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ. આટલો જવાબ એનો થાય છે. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ મેક્સ ધ બાવર્સ એન્ડ મીડોઝ બ્યુટીફુલ. ત્યારબાદ સેકન્ડ જે સ્ટેન્જર છે એ જોઈએ તો દે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક. સવારમાં ઉઠે છે વહેલા. એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક. અને સાંજ સુધી કામ કરે છે. દેન ફોલ્ડિંગ ધ શીપ દે હેસન ટુ સ્લીપ. ઓકે, અને પોતાના શીપ છે એને ફોલ્ડિંગ એટલે કે વાડામાં પૂરી જાય છે અને જલ્દીથી સૂઈ જાય છે. ક્વેશ્ચન 1 જોઈએ તો વેન ડુ ધ ફાર્મર્સ વેક અપ. તો ધ ફાર્મર્સ વેક અપ વિથ મોર્નિંગ લાર્ક. સેકન્ડ નંબર જોઈએ ક્વેશ્ચન તો હાઉ લોંગ ડુ ધ ફાર્મર્સ વર્ક. તો ફાર્મર વર્ક સવારથી લઈ અને સાંજ સુધી. ઓકે, તો ફાર્મર્સ વર્ક ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ. ઓકે, આ રીતે બંને લખી શકાય છે. ધ ફાર્મર્સ વર્ક ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ એટલે અર્લી ઇન ધ મોર્નિંગ ટુ લેટ ઇન ધ ઇવનિંગ આ ઉપર લખી શકો છો. ઓકે, આની આગળ જે પેરેગ્રાફ યુનિટ 1 to 8 અને જે સ્ટેન્જા પોએમ 1 અને 2 આપ્યા છે ઓકે, એ તમારે તૈયારી કરવાની છે. અને સાથે સાથે બીજા પણ પેરેગ્રાફ જે હોય છે જે યુનિટમાં બીજા પેરેગ્રાફ છે તે અને પોએમના પણ જે સ્ટેન્જા છે એ પણ તમારે એની તૈયારી એસે 1 માટે કરવાની રહેશે. ઓકે, તો એસે 1 માટે વધુને વધુ જે યુનિટ છે એના પેરેગ્રાફ તમારે વાંચો તો સારું. અને એને ક્વેશ્ચનના જવાબ કેવી રીતે બને છે, કેવી રીતે જવાબ શોધવાનો થાય છે એ અગાઉના જે વિડીયો છે અથવા અગાઉના જે વર્કશીટ છે એનો વધુ અભ્યાસ કરજો, જેથી કરીને સારા ગુણ પ્રાપ્ત કરી શકો. ઓકે સ્ટુડન્ટ્સ, બેસ્ટ ઓફ લક ફોર યોર એસે 1 એક્ઝામ. થેન્ક યુ વેરી મચ.